નમસ્કાર. રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ ગુજરાતના પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા તો સત્તાવાર રીતે પૂરી થઈ ગઈ છે, પણ હવે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આરટીઈ ગુજરાત 26નો બીજો રાઉન્ડ શરૂ, લેટેસ્ટ અપડેટ્સ. આજે આપણે આ જ વિષય પર સીધી અને સચોટ વાત કરવાના છીએ. તો ચાલો, બિલકુલ સમય બગાડ્યા વિના ફટાફટ આ નવા ડેટાનું વિશ્લેષણ શરૂ કરીએ. હવે આ આંકડો જુઓ, 10,494. આ કોઈ સામાન્ય નંબર નથી. આખા રાજ્યમાં મફત શિક્ષણ માટે આટલી બધી પડાપડી હોવા છતાં પહેલા રાઉન્ડના અંતે બરાબર 10,494 બેઠકો એકદમ આશ્ચર્યજનક રીતે ખાલી રહી ગઈ છે. બીજા રાઉન્ડની શરૂઆત થઈ રહી છે ત્યારે આ ખાલી બેઠકોનો આંકડો ખરેખર વિચારવા મજબૂર કરે છે, બરાબર ને? થોડુંક પાછળ જઈને આખી પરિસ્થિતિને સમજીએ. રાજ્યની 9,500થી વધુ ખાનગી શાળાઓમાં 25% આરક્ષણ મુજબ આપણી પાસે કુલ 83,687 બેઠકો હતી. પણ તેની સામે અરજીઓ કેટલી આવી? પૂરી 2,42,500. એટલે કે એક સીટ માટે કેટલી ભયંકર હરીફાઈ હતી તે આ આંકડા પરથી જ સ્પષ્ટ થઈ જાય છે. તો સ્વાભાવિક છે કે આટલી બધી અરજીઓ આવે એટલે ફિલ્ટરિંગ તો કડક થવાનું જ. લગભગ 54,588 અરજીઓ સીધી રદ થઈ ગઈ અને 2,034 જેટલી અરજીઓ નામંજૂર થઈ. એટલે બધું કાપકૂપ કરતા છેલ્લે સિસ્ટમ પાસે 1,85,878 માન્ય અરજીઓ બચી અને આ જ અરજીઓ પેલી મર્યાદિત બેઠકો માટે રેસમાં હતી. હવે પહેલા રાઉન્ડનું પરિણામ આવ્યું. સિસ્ટમે 77,925 બાળકોને શાળાઓ ફાળવી દીધી. 15 મે સુધીમાં એડમિશન કન્ફર્મ કરાવવાનું હતું, પણ ડેડલાઇન પૂરી થઈ ત્યાં સુધીમાં માત્ર 73,193 બેઠકો જ કન્ફર્મ થઈ. સિસ્ટમે આપેલી બેઠકો અને ખરેખર કન્ફર્મ થયેલી બેઠકો વચ્ચેનો આ તફાવત બહુ જ નિર્ણાયક છે. તો પછી પેલી 10,494 બેઠકો ખાલી કેવી રીતે રહી? ચલો, એનો ગણિત સમજીએ. થયું એવું કે 3,832 અરજદારો તો સ્કૂલે એડમિશન લેવા ગયા જ નહીં અને બીજા 900 કિસ્સાઓમાં સ્કૂલ પસંદ ન પડતા એડમિશન રદ કરાવવામાં આવ્યું. એટલે આ બંને મળીને 4,732 બેઠકો તો એમ જ જતી કરાઈ અને પેલી 5,762 બેઠકો તો એવી હતી જે સિસ્ટમે કોઈને ફાળવી જ નહોતી. બંનેનો સરવાળો કરીએ એટલે 10,494 બેઠકો ખાલી. એટલે કે એડમિશન મળવું અને તેનો સ્વીકાર થવો, આ બંને સાવ અલગ વાતો છે. આને વધુ સારી રીતે સમજવા માટે આપણે અમદાવાદનું ઉદાહરણ લઈએ. ગ્રામ્ય વિસ્તારમાં 1,883માંથી 1,734 બેઠકો કન્ફર્મ થઈ, પણ તેની સામે શહેર અને કોર્પોરેશન વિસ્તાર જુઓ. ત્યાં 13,562 ફાળવાયેલ પ્રવેશમાંથી 12,982 બેઠકો કન્ફર્મ થઈ છે. સીધી વાત છે, શહેરી વિસ્તારોમાં એડમિશન કન્ફર્મ કરાવવાનો દર ઘણો ઊંચો છે, જે દર્શાવે છે કે ત્યાંની શાળાઓની ડિમાન્ડ વધુ છે. ચાલો હવે આગળ વધીએ રાઉન્ડ 2ની માર્ગદર્શિકા તરફ. ખાલી બેઠકો માટે હવે કયા પગલાં લેવા પડશે તેના પર સીધું ફોકસ કરીએ. અત્યારે સૌથી અગત્યની અપડેટ આ જ છે. ખાસ નોંધ લેજો, આરટીઈ પોર્ટલ પર શાળાઓની પુનઃપસંદગી કરવા માટેનું એડિટ/વ્યૂ એપ્લિકેશન ઓપ્શન માત્ર ને માત્ર 3 દિવસ માટે જ ખુલશે. જી હા, 25 મે સોમવારથી લઈને 27 મે બુધવાર સુધી. આ વિન્ડો બહુ જ નાની છે, એટલે જેને પણ શાળાઓ બદલવી હોય તેને આ જ સમયગાળામાં ફટાફટ ઓનલાઈન પ્રોસેસ પતાવી લેવી પડશે. અને આ પ્રોસેસ સાવ સરળ છે. માત્ર 4 સ્ટેપ્સ છે. સૌથી પહેલાં તો સત્તાવાર આરટીઈ પોર્ટલ પર જવાનું રહેશે. ત્યાં એડિટ/વ્યૂ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી એપ્લિકેશન નંબર અને બાળકની જન્મ તારીખ નાખવાની રહેશે અને બસ ત્યાંથી ખાલી જગ્યા ધરાવતી શાળાઓની નવી પસંદગી કરી શકાશે. છે ને એકદમ સીધું અને સિમ્પલ? પણ હા, ઘણાના મનમાં એ સવાલ હશે કે કોઈ ફેરફાર નથી કરવો તો શું? તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. જો શાળાની પસંદગીમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે તો અગાઉ જે શાળાઓ પસંદ કરી હતી ને એ જ રાઉન્ડ 2 માટે આપમેળે માન્ય ગણાશે. એટલે કોઈ જ કન્ફ્યુઝન રહેતું નથી. હવે ડોક્યુમેન્ટ્સની વાત કરી લઈએ, કારણ કે આના વગર તો કંઈ થવાનું નથી. એક ચેકલિસ્ટ બનાવી દઈએ. બાળકનું જન્મ પ્રમાણપત્ર, બાળક અને માતા પિતાના આધાર કાર્ડ, આવક અને રહેઠાણનો પુરાવો અને જો લાગુ પડતું હોય તો જાતિ પ્રમાણપત્ર. અહીં એક નાનકડી પણ અત્યંત અગત્યની વાત એ ધ્યાનમાં રાખવાની છે
કે બધા જ ડોક્યુમેન્ટ્સ એકદમ ક્લિયર સ્કેન થયેલા હોવા જોઈએ અને ફાઇલની સાઇઝ 500 કેબીથી વધવી ન જોઈએ. અને હા, પાત્રતાનો એક નિયમ એવો છે જેમાં કોઈ જ બાંધછોડ નથી થતી. બાળકે 1 જૂન 2026 સુધીમાં 6 વર્ષ પૂરા કરેલા હોવા જ જોઈએ. આ એકદમ પાયાનો માપદંડ છે જે આપણે ભૂલવાનો નથી. એક બીજી પણ બહુ મહત્વની અપડેટ છે જે અગાઉ 21 એપ્રિલની નોટિસમાં આવી હતી. જો માતા-પિતા પાસે પેન કાર્ડ ન હોય અથવા પેન કાર્ડ છે પણ આવક કરપાત્ર ન હોવાથી ઇન્કમટેક્સ રિટર્ન નથી ભરતા, તો શું? તો એવા કિસ્સામાં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણાપત્ર ફરજિયાતપણે અપલોડ કરવાનું રહેશે. આ નાની એવી વહીવટી પ્રક્રિયા ચૂકવા જેવી નથી. તો અંતે આખી પરિસ્થિતિ જોતા એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. આપણી પાસે 1,85,000થી વધુ માન્ય અરજીઓ છે અને સામે પેલી 10,494 બેઠકો ખાલી પડી છે. તો શું આ બીજા રાઉન્ડમાં આ બધે જ ખાલી બેઠકો પર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી જશે? કે પછી ફરી કોઈ વહીવટી ગૂંચવણોને લીધે આ હજારો બેઠકો આમ જ ખાલી પડી રહેશે? આ 10,000 બેઠકોનું ભવિષ્ય શું હશે એ જોવું ખરેખર રસપ્રદ રહેશે. વિશ્લેષણ અહીં સમાપ્ત થાય છે. જોડાવા બદલ આભાર.